નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો અભ્યાસ કરીશું. ડિગ્રી ઓફ કમ્પેરિઝન. ડિગ્રી ઓફ કમ્પેરિઝન મતલબ કે તુલનાત્મક અભ્યાસ. દાખલા તરીકે આપણે એકાદ વાક્ય લખીએ. Raj is clever. Ram is clever. Raj is clever. Ram is clever. तो Raj is as clever as Ram. રાજ એ રામના જેટલો જ હોશિયાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એઝ ની વચ્ચે વિશેષણ, એઝ કન્જેક્શનની વચ્ચે વિશેષણ આપવામાં આવેલું છે, એટલે કે સમાનતા દર્શક. ક્લેવર, રામ જેટલો હોશિયાર છે એટલો જ રાજ છે. બે સમાન, જેને ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં પોઝિટિવ ડિગ્રી કહેવામાં આવે છે. પોઝિટિવ ડિગ્રી. દાખલા તરીકે ફરીથી, ગીતા ઇઝ as beautiful as Sita. બરાબર. તો એઝ એટલી જ સુંદર છે. બીજો, માય brother is as tall as your brother. તેટલો જ ઊંચો છે, એઝ ટોલ એઝ. તો આપણે શું જોયું? સમાનતા દર્શક. હવે વિપુલ ઇઝ stronger than વિનય. સ્ટ્રોંગર, તો આ સ્ટ્રોંગ વિશેષણ છે, એના પછી ધેન. સ્ટ્રોંગ વિશેષણ છે, એના પછી ધેન. મતલબ કે વિપુલ એ વિનય કરતા સ્ટ્રોંગર છે. વિપુલ એ વિનય કરતા સ્ટ્રોંગર છે. તો આને કમ્પેરેટિવ ડિગ્રી કહેવામાં આવે છે. કમ્પેરેટિવનો મતલબ થાય એક કરતાં બીજું ચઢિયાતું. એક કરતાં બીજું ચઢિયાતું. વિપુલ ઇઝ સ્ટ્રોંગર દેન વિનય. વિપુલ એ વિનય કરતાં વધુ સ્ટ્રોંગર છે. બરાબર. તો એક કરતાં બીજું ચઢિયાતું. દાખલા તરીકે બીજા વાક્યનો આપણે અભ્યાસ કર્યો હોય, ધીસ બોક્સ ઇઝ bigger than that box. આ બોક્સ કરતાં પેલું બોક્સ મોટું છે, બિગર. અને THN ધ્યાન આવે છે, આપણે જોઈએ છીએ. એક કરતાં બીજું વિશેષ છે એવા અર્થમાં વપરાય છે. He is happier than she. He is happier than she is.
તો ઈઆર અને ધેન વપરાયું છે. કમ્પેરેટિવ ડિગ્રી જેને કહેવામાં આવે છે. અને ધ એલિફન્ટ ઇઝ the biggest animal. તો ધ અને બિગને EST લાગ્યું છે. તો એલિફન્ટ એ આ બધા જ એનિમલ છે એમાં બિગેસ્ટ છે. શ્રેષ્ઠતા દર્શક ડિગ્રી જેને કહેવામાં આવે શ્રેષ્ઠતા, તો એને સુપરલેટિવ ડિગ્રી કહેવામાં આવે છે. સુપરલેટિવ ડિગ્રી. તો એક કમ્પેરેટિવ, પોઝિટિવ, બીજી કમ્પેરેટિવ અને ત્રીજી ડિગ્રી આવી સુપરલેટિવ. દાખલા તરીકે મોહન ઇઝ ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. મોહન એ ક્લાસમાં સૌથી ઊંચો વિદ્યાર્થી છે. ટોલેસ્ટ. મોહન એ ક્લાસની અંદર બધા વિદ્યાર્થીઓ છે પણ એમાંથી સૌથી ઊંચો છે. મીના ઇઝ ધ ક્લેવરેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ. ક્લાસની અંદર મીના સૌથી હોશિયાર છે, તો આપણે ક્લેવરેસ્ટ ગર્લનો ઉપયોગ થયો. તો પોઝિટિવ ડિગ્રીમાં એઝ વિશેષણ અને એઝ એટલે કે કઈ ડિગ્રી આવી છે? પોઝિટિવ. કમ્પેરેટિવમાં વિશેષણને ઈઆર પ્રત્યે અને ધેન, તો કઈ આવી તે? કમ્પેરેટિવ. અને ધ અને વિશેષણને EST પ્રત્યે, તો કઈ આવી તે? સુપરલેટિવ ડિગ્રી. તો વિદ્યાર્થી મિત્રો, 3 ડિગ્રીનો આપણે સામાન્યતઃ અભ્યાસ કર્યો. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. પોઝિટિવ એટલે એઝ, કમ્પેરેટિવ એટલે વિશેષણને ER અને ધેન, અને સુપરલેટિવ એટલે ધ અને EST. પોઝિટિવ એટલે સમાનતા વસ્તુ છે, એઝ. કમ્પેરેટિવ એટલે એક કરતાં બીજું ચઢિયાતું, અને સુપરલેટિવ એટલે આખા સમૂહમાં આ શ્રેષ્ઠતા દર્શક છે, શ્રેષ્ઠ છે. ધ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ હિમાલય. તો સૌથી મોટો અથવા તો ધ ગંગા ઇઝ ધ બિગેસ્ટ રિવર અથવા લોંગેસ્ટ રિવર અથવા લાર્જેસ્ટ રિવર ઇન ધ ઇન્ડિયા. તો સામાન્ય રીતે આપણે 3 પ્રકારની ડિગ્રીનો અભ્યાસ કર્યો. થેન્ક યુ.